હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. તો આજે હું તમારી સામે મસાલા છાશની રેસીપી લઈને આવી છું. તો મસાલા છાશ આપણે આવી ગરમીમાં બનાવવી હોય તો એ કેવી રીતે બનાવવી એ આપણે રેસીપી જોઈ લઈએ. તો મારી ઢીંગલી છે 3 વર્ષની, એને પણ મને હેલ્પ કરી છે. તો આપણે આ વિડીયોમાં એ પણ જોઈએ. તો જુઓ, મેં અહીં પુદીનાના પાન લીધા છે, કોથમરીના પાન લીધા છે અને લીમડાના પાન લીધા છે. તો એ બધું આપણે લેવાનું છે. જે લીમડાના પાન છે એ પણ ખૂબ જ ફાયદાકારક છે. પુદીનાના પાન છે એકદમ પાચક માટે સારા છે. ઉનાળાની ગરમીમાં ખૂબ જ સારું રહે છે. ઉપયોગી છે. તો એ તેમાંથી આપણે ઠંડક આપે છે. મસાલા છાશ બનાવવાની છે. તો આવી રીતે મેં બધા પાન લઈ અને હવે તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે. આપણે તેને એકદમ ક્રશ કરી ત્યાર પછી જે છાશ બનાવી હોય છે છાશમાં એડ કરીશું. જુઓ, મારી ઢીંગલી છે એ પણ મને હેલ્પ કરે છે અને એને તો આ છાશ ખૂબ જ ભાવે છે. એટલે તે ખૂબ એક્સાઇટેડ છે કે જલ્દી મમ્મી બનાવે અને હું જલ્દીથી પી લઉં. મેં આ છાશનો મસાલો બનાવ્યો છે, જે અમે ઘરે જ બનાવીએ છીએ. તો એની રેસીપી હું તમારી સામે એ પણ પછી શેર કરીશ, જે તમે વરસ દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો. તો એ મેં છાશનો મસાલો એમાં એડ કર્યો છે. જો એ તમારી પાસે અત્યારે ઘરમાં હાજર હોય તો તમે બજારમાં છાશનો મસાલો મળે છે એ એડ કરી શકો. ત્યાર પછી તમે સંચળ, મસાલા વગર તમે ધાણા જીરું, સંચળ, જીરુંનો ભૂકો એ બધું એડ કરી, મીઠું, અને પછી તમે તેને આવી રીતે ક્રશ કરી લેશો તો પણ છાશનો ટેસ્ટ સરસ આવે છે. પણ અમે ઘરે જે મસાલો બનાવી રાખ્યો હતો મેં એમાં ઉમેર્યો છે. એ પણ ખૂબ જ સરસ બને છે. તો એની રેસીપી પણ હું નેક્સ્ટ વિડીયોમાં શેર કરવાની છું. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જુઓ, આ છાશ છે જે બનાવી છે, જે મારી ઢીંગલી બનાવે છે. એ છાશ આપણે બનાવીએ તેમાં જે આ મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ આપણે તેમાં મિક્સ કરી લઈએ અને સરસ તેને ઘોરી લઈએ. જો મારી ઢીંગલી બનાવે છે આજની રેસીપી તો ખૂબ જ સરસ છે, જે નાની ઢીંગલીએ બનાવી છે. તો આઈ હોપ કે તમને બધાને પણ આ રેસીપી ખૂબ જ ગમશે અને તમે બધા પણ ટ્રાય કરશો. એકદમ ઇઝી અને ફટાફટ બની જાય એવી રેસીપી છે. તો જુઓ, અને તમે ઠંડી છાશ ન હોય તો તમે તેમાં બરફ એડ કરી શકો છો. અને આવી રીતે છાશ પીવાથી ખૂબ જ ટેસ્ટ સરસ લાગે છે અને ખૂબ જ બધાને ભાવશે. તો એક વખત આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ, સરસ મસાલેદાર છાશ બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ઇઝી છાશ છે બનાવવાની રેસીપી. તો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસીપીને જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો. વધુમાં વધુ શેર કરી કમેન્ટમાં પણ જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને તમે કોઈ પણ નવી રેસીપી શીખવા માગતા હો તો એ પણ મને કમેન્ટમાં જણાવજો. તો હું એ પણ તમારી સામે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.